Arahanam Namo Siddhanam Namo Avyariyanam Namo Vajjayanam Namo Lode Savasavunam Eso Panchanamokaro Sarvapavapanasanō Mangalananc sarveshim Paramam Havai Mangalam Paramam Havai Mangalam. મથેણ વંદામી યશાજી મહારાજ હાજી હાજી દાતામાં છો? હાજી હાજી. આ બધી પહેલા ઉત્તરાધ્યાય સૂત્રનો પહેલો અધ્યાય છે વિનય શ્રુત. એટલે વિનય અભિનયની પરિભાષા, એમનો વ્યવહાર અને એ કેવી રીતે એનો દૃષ્ટિકોણ હોય છે, પરિભાષા કરો, એનું આચરણ સમજાવો, એના કરતા પણ જરૂરી છે કે વિનયવાનનો વ્યવહાર અને અવિનયવાનનો વ્યવહાર કેવો છે સો કૃષ્ણ, એ સમજવું બહુ જરૂરી છે. એનો વિચાર દૃષ્ટિકોણ કેવું હોય, એનું સોચવાની પદ્ધતિ કેવી હોય, એ સમજીએ તો આચરણ આપને આપ આવે છે. ઓરિજિનલ એની ભાવના શું છે એ સમજી લઈએ તો એ ભાવનાનો ફળ શું આવશે એ ખબર પડી જાય. તમને ખબર પડે કે આ આમની ગોઠલી છે, આમનું ઝાડ છે, તો નિશ્ચિત તમે થઈને લગાવો, આમના ફળ આવશે પાક્કા. આ ગેહું છે, આ ગેહું જો કિસાન જ્યારે ખેતરમાં નાખે એને ખબર છે આ ગેહું છે, તો એને વિશ્વાસ છે કે ગેહું જ આ ઉગવાના છે. એવું નથી કે ગેહું વાવ્યા અને મગ આવી ગયા, એવું નથી થતું. એટલે એ જાણવાનું છે કે આ બીજ શું છે, અને ધર્મનો બીજ છે વિનય. તો વિનય કેવી રીતે એને એના માટે કીધું કે સારું અને નરસું, શુભ અને અશુભ, સુખ અને દુઃખ, જય અને પરાજય, માન અને અપમાન, તમે કોઈ પણ શબ્દ લો એનો વિરોધી શબ્દ તમારા પાસે છે. એટલે બંને તમને મળવાનું છે. સારું પણ મળશે, નરસું પણ મળશે, અનુકૂળ પણ મળશે, પ્રતિકૂળ પણ મળશે, છાયા પણ મળશે, તડકા પણ મળશે. તો આ જીવનમાં બધું મળવાનું છે. પણ કયો વ્યક્તિ એને સારા રીતે ઉપયોગ કરે છે અને સારું સમજે છે અને સારી રીતે જીવે છે, કોણ કરી શકે એવું? તો એના માટે કહ્યું છે 15 સૂત્ર છે ઉત્તરાધ્યાય સૂત્રના પ્રથમ અધ્યાયની સુક્તિમાં 15મી સુક્તિ છે. હા, બસ 15મી છે. હિયમ તમ મન્નઈ પન્નો વેસમ હોઈ અસાહુનો. હિયમ તમ મન્નઈ પન્નો, હિતકારી સમજે છે, મનઈ માને છે. શું માને છે? કોઈ જે પણ ગુરુ એમને કહી કે મોટા કહી કે કોઈના પાસેથી પણ જેને સમજવું છે એ નાના બાળક પાસેથી પણ સમજે છે. જેને શિક્ષા લેવી છે એ એક ઝાડનો સુખેલો પત્તો પણ જ્યારે નીચે જમીન ઉપર પડે ને તો એ જોઈને પણ બોધ પામે છે. એક ઘડામાં પાણી ભરીને રાખ્યું છે એવી ઘટનાઓ છે, એવા ઉલ્લેખ છે, એવી કહાનીઓ છે આપણા જૈન સાહિત્યમાં કે ઘડામાંથી પાણી એક એક બૂંદ નીકળે છે, અને એ પાણીની બૂંદ એક એક નીકળતી જોઈને પણ એમને પ્રતિબોધ થયું, એ જાગ્યા અને જ્ઞાન પ્રાપ્ત કર્યું.
એવા પણ દાખલા છે આપણા પાસે. એવા પણ દાખલા છે આપણા અહીંયા કે એક દીપક જલે છે અને દીપક જલે છે એને નક્કી કર્યું કે જ્યાં સુધી આ દીપક જલશે ત્યાં સુધી હું ધ્યાન સાધના કરીશ. હવે જ્યારે એ દીપકની ચાલુ રાખીને રૂમમાં બેસીને મહેલમાં બેસીને સાધના કરે છે તો એમના સેવા કરવા વાળી દાસીને એમ થયું કે હવે દીપક બુઝાઈ જશે અને એ તો ધ્યાનમાં બેઠા છે એટલે લાવ હું પાછું એમાં ઘી પૂરી દઉં. એને ઘી પૂરી દીધું. આખી રાત એવી રીતે ચાલ્યું અને સવારના જ્યારે સવાર થયા પછી ઓલી દાસી દીપક બુઝાવી દીધું ત્યાં સુધીમાં એને કેવલ જ્ઞાન થઈ ગયું. તો કોઈ પણ વસ્તુ તમારા માટે સારી થઈ શકે છે, કોઈ પણ ઘટના તમારા માટે ઉપયોગી થઈ શકે છે, તમને આગળ વધારવા માટે તમને પ્રેરણા આપી શકે છે. નમી રાજર્ષિને શું થયું હતું? શું થયું હતું? આખા શરીરમાં દાહ જ્વરની વેદના છે અને એટલું ચંદન લગાડવામાં આવે છે તો પણ એ દાહ જ્વરની વેદના ઓછી નથી થતી. પછી છેલ્લે એને એટલી વેદના કે કોઈનો અવાજ ન ગમે. એને રાણીઓને ચંદન ઘસતી હતી તો એને કીધું કે ચંદન ઘસવાનો બંધ કરો. તો રાણીઓ કે અમે ચંદન ઘસવાનો બંધ કરીએ તો પછી એની વેદના કેવી રીતે ઓછી થાય? એને શું કર્યું કે હાથમાંથી સૌભાગ્ય સૂચક એક કંગન રાખ્યું અને બાકીના કંગન કાઢી નાખ્યા. પછી નમી રાજર્ષિ પૂછે કેમ ચંદન આવે છે કે ઘસવાનો બંધ કર્યું છે? કે ના, ઘસવાનો ચાલુ છે. એટલે પૂછ્યું કે અવાજ કેમ નથી આવતો? પહેલા તો આટલું કંગનનો અવાજ આવતું હતું. તો કે આપને ગમતું નહોતું એટલે મહારાણીઓ ચંદન ઘસે છે અને બાકી બધા કંગન હાથમાંથી કાઢ્યા છે અને એક જ કંગન હાથમાં રાખ્યું છે. હવે આ સાધારણ વાર્તા છે. કોઈ પણ એમ કે મને અવાજ ગમતું નથી, અવાજ નહીં કરો, તો એ ચૂપચાપ બેસી જશે અથવા ઈશારાથી વાત કરશે અથવા લખીને વાત કરશે. બોલશે નહીં પણ બધું ચાલુ રાખશે ક્રિયા. એમાં શું થયું? કોઈને જ્ઞાન થઈ શકે એવી સંભાવના છે. પણ નમી રાજર્ષિ એમાંથી ચેતી ગયા. એમાંથી પણ ચેતી ગયા. તમે એક નહીં, ઉત્તરાખંડ સૂત્રમાં કેટલાય એવા દાખલા જોશો કે આનાથી મુનિનો પણ શું છે કે આંખમાં આટલી ભયંકર વેદના કે માતા પિતા કહે છે કે મારી સંપત્તિ બધી તને આપું છું, તું મારા દીકરાને સારું કરી દે. એની બેન કે છે કે મારા પિહરથી મને જે મળ્યું છે એ તો ઠીક, પણ સાસરામાં પણ જે મારું છે એ પણ હું બધું આપી દઈશ, પણ મારા ભાઈને ઠીક કરી દે. તો આનાથી મુનિ શું કહે છે રાજા સૈનિકને કે એસા મજ્જ અનાહિયા, આ મારી અનાથતા છે કે બધું હોવા છતાં પણ કોઈ મારા વેદનાને કમ કરી નથી શક્યા. જાગ્યા કે નહીં જાગ્યા? એમાં ભયંકર વેદનામાં લોકો તો ત્રાહી ત્રાહી કરે છે, રડે છે, દોષ આપે છે બીજાને, કર્મને દોષ આપે છે અને એમાં આર્ત ધ્યાન કરીને કેટલા કર્મબંધ કરે છે. દુઃખમાંથી કર્મબંધ ઉદ્ભવે છે. નારકીના જીવો દુઃખ પામે અને દુઃખ ભોગીને હજી બીજા દુઃખોને પેદા કરે છે. પણ એ પરિસ્થિતિમાં જો સમ્યક દ્રષ્ટિ હોય, જ્ઞાતા હોય, તો એ શું સમજે છે કે એમને જે કહ્યું છે, મારા ગુરુ મને જે અનુશાસન આપે છે અથવા મારી ભૂલ કોઈ કાઢે છે, મારા જીવનમાંથી કોઈ કમજોરી હોય તો મને કોઈ દેખાડે, તો એ શેના માટે છે? મારું અપમાન કરવા માટે નથી, પણ મારા જીવનને સુધારવા માટે મને કાર કરે. એ મારા હિત માટે છે. એટલે ઉત્તરાધ્યાય સૂત્રમાં જ કહ્યું, આગળ આવશે, મમ લાભોક્તિ પેહાય, આ મારા લાભ માટે છે, આ મારા હિત માટે છે. પણ એવું કોણ વિચારશે? કે જે જ્ઞાની છે, જે સમજદાર છે એ વિચારશે. હિયમ તમ મન્નયી પન્નો, હિયમ તમ મન્નયી પન્નો વેસમ હોઈ અસાવુનો. હિતકારી હોય, માને છે મારા હિત માટે છે આ બધું. પન્નો કોણ વિચારે છે? પ્રાજ્ઞ વ્યક્તિ. વેસમ હોઈ અસાવનો, જે અસાધુ છે,
જે સારા મનોવૃત્તિના લોકો નથી એ પોતાના માટે નુકસાનકારક સમજે છે કે એ મને અપમાનિત કરવા માટે કે છે, એ મને જલીલ કરે છે, એ મને પાછળ ખેંચે છે, એટલા માટે કહે છે. કઈ નહીં, રસ્તામાં ચાલતા જો ઠોકર લાગી હોય ને, કોઈ નથી ત્યાં, કોઈ ધક્કો નથી માર્યો, કોઈ નથી કઈ કર્યું, ઠોકર લાગી તો પણ આપણે શું કહીએ, કેવા લોકો છે ને રસ્તામાં પથ્થર ફેંકી દે છે. કોઈ દેખાતું નથી, ખબર નથી કોને પથ્થર ફેંક્યું છે કે પહાડ ઉપરથી આવીને પડ્યું છે, કઈ ખબર નથી, પણ દોષ બીજાને આપીએ છે. તો જે અસાધુ પ્રવૃત્તિના છે, જે અસાધુ મનોવૃત્તિના છે, એ બીજાના માથે આરોપ આક્ષેપ કરે છે, દોષ દેખાડે છે બીજાના. પોતાનું વાંક હોય તો પણ બીજાના માથે થોપી દે છે. હવે રસ્તામાં ચાલતા આપણે જોયું નથી, આપણે અસાવધાન હતા, ધ્યાન કઈ બીજું બાજુમાં હતા, જોતા કઈ બીજું બાજુમાં હતા અને ઠોકર લાગી ગઈ. તો આપણી ભૂલ છે, આપણી અસાવધાની છે, આપણામાં અવેરનેસ નથી એટલી, એ ન માને પણ બીજાના દોષ કાઢશે કે કેવા લોકો છે, રસ્તામાં કંઈક નાખી દે છે, પાણી પડ્યું હોય તો રસ્તા બીજા મને પાડવા માટે કર્યું. આવી રીતે વિચારે છે કોણ? અસાધુ. જે સમ્યક દૃષ્ટિ એટલે જેની સમ્યક દૃષ્ટિ નથી, સોચ નથી, વિચાર નથી, ચિંતન નથી, એ વ્યક્તિ પોતાને બીજાના દોષ કાઢવામાં અને પોતાના નુકસાન માટે છે, બરાબર નથી કરતા, ભેદભાવ કરે છે. ઓલાએ આ જ ભૂલ કરી, આ જ ભૂલ મેં કરી તો એને ન વળ્યા અને મને વળ્યા, એના માટે એટલું કીધું કે હા બરાબર નથી, અને મને 4 લોકોના વચમાં કહી દીધું કે આ કેટલી મોટી ભૂલ થઈ તારાથી. તો ઘરે અમુક વ્યક્તિ એવા હોય કે ઈશારાથી સમજી જાય, અમુક વ્યક્તિ એવા હોય કે જેને કહેવું પડે છે, અમુક વ્યક્તિ એવી હોય કે એને ઊંચા આવાજમાં ગરમ થઈને કહેવું પડે છે, એક વ્યક્તિ એવું હોય છે કે જેને ગુસ્સો કરીને કહેવું પડે છે ત્યારે એ માને છે. તો જે શિક્ષા આપે છે એ શું જુએ છે કે પાત્ર કેવું છે. જો અબોધ બાળક હોય તો તમે એને વાતો કરીને સમજાવો, એ બાળક જ્યારે મોટો થયો તો તમે શું કહો છો, બેટા આ તારા માટે સારું નથી. એના કરતા મોટું હોય તો તમે ખાલી ચોપચાપ મૌન રહી જશો. તમારું મૌન એને કહે છે કે આ મેં કર્યું એ બરાબર નથી. બરાબર એવો અનુભવ છે ને તમારું? હા, બસ એ જ ભગવાન કહે છે. ભગવાન જે છે એ સર્વજ્ઞ છે, બધાના જે અનુભવ છે એ જ અનુભવને સાચું છે, અને એ જ અનુભવને તમારા માટે કહે છે કે જો તમે નથી જોયું, તમે નથી વિચાર્યું, પણ તમે આ રીતે વિચાર કરો. શું વિચાર કરો? હિયમતમ મન્નઈ પન્નો. જે પ્રાજ્ઞ વ્યક્તિ છે, પન્નો એટલે પ્રાજ્ઞ વ્યક્તિ, બુદ્ધિમાન વ્યક્તિ, જ્ઞાની. હિયમ હિતકારી સમજે છે, તમ ગુરુના આદેશને, ગુરુના ઉપદેશને, ગુરુના અનુશાસનને. તમ મન્નઈ હિયમ તમ મન્નઈ પન્નો વેસમ હોઈ અસાહુનો. વેસમ એટલે ખરાબ, દ્વેષ બુદ્ધિ એનામાં જાગે. હોઈ અસાહુનો, અસાધુ, જેની સાધુતા નથી. સાધુતા ખાલી વેશ માટે નથી અહીંયા, કે જેને વેશ પરિવર્તન કર્યું એ સાધુ, પણ એની મનોવૃત્તિ સાધુત્વની છે, એ સાધુ. તો એવા સાધુ અસાધુ વ્યક્તિ જે છે એ બીજાના ઉપર દ્વેષ કરે, પોતાનું નુકસાન કરી લે, એવું ન કરે. જ્ઞાની એનાથી વિપરીત ચાલે છે. હવે આગળની સુક્તિ છે, કાલે કાલમ સમાય રે. કાલે કાલમ સમાય રે. કાલે કાલમ સમાય રે. કાલે કાલમ સમાય રે. કાલે સમય ઉપર, કાલમ કાલને સમજીને, સમાય રે સમાચરણ કરે, આચરણ કરે. જેવી પરિસ્થિતિ આવી છે, જેવો સમય છે, એ સમય પ્રમાણે ચાલે. એ શું છે? સાધક છે. સાધક માટે જેવી રીતે ભગવાન મહાવીર માટે
સર્વજ્ઞ કહ્યું, એવી રીતે ભગવાનને શું કહ્યું? સમયજ્ઞ. જે યોગ્ય સમય ઉપર યોગ્ય નિર્ણય લે અને યોગ્ય વ્યક્તિને સોંપે, બધું એનું યોગ્ય હોય. 100 વખત આચાર્ય કહે કે આ બરાબર નથી, બરાબર નથી, બરાબર નથી, પણ 101 વખતમાં એ કહેશે આ બરાબર છે અને આ જ કરવા જેવું છે. 100 વખત એને ના કીધી હશે તમને કે આ નથી કરવું, નથી કરવું, પણ આ 100 વખત ના કહેલા ને હા કહી શકે છે, એ સમયજ્ઞ છે. અને 100 વખત હા કહેલા વસ્તુ માટે ના કહે તો શું છે? એ સમયજ્ઞ છે. તમે રોજ દીકરાને કહો સ્કૂલે જાઓ, સ્કૂલે જાઓ, સ્કૂલે જાઓ, સ્કૂલે જાય ગમે, પણ ઘરમાં એવું કઈ પ્રસંગ બને કે એ વખતે બહાર નીકળે એ બરાબર નથી, ત્યારે તમે શું કહો છો કે આજ સ્કૂલે નથી જવું? કેમ? રોજ તો તમે કહેતા હતા સ્કૂલે જાઓ, સ્કૂલે જાઓ, અને આજ કહો છો નથી જવું, એમ કેમ? તો હા ને ના અને ના ને હા કરી શકો એ. હવે તમે આમ દિવસોમાં બધા પોતપોતાના કામમાં બિઝી હતા, અને જ્યારે કોરોનાનો સમય આવ્યો ત્યારે ઘરમાં બેઠા હતા, એકબીજાને અડતા નહોતા, ડિસ્ટન્સ બનાવીને રાખ્યું હતું. અને કોઈ આપણા ઘરમાં આવે ને આપણે દૂર આગળ રહીએ તો શું કહેશે? જો અમે આવ્યા તમારા ઘરે, તમને ગમ્યું નથી, એવું કહેશે કે નહીં? હાથ ન મિલાવો તો શું કહેશે કે જો અમે દોસ્તીનો હાથ આગળ વધાર્યો અને હાથ પણ નથી મિલાવતા. અને કોરોનાના વખતે એ બધું આપણે યોગ્ય સમજ્યું હતું ને. બીજા સમયમાં જે અયોગ્ય સમજતા હતા એ સમયમાં શું સમજ્યા આપણે? યોગ્ય છે, એ કરવા જેવું છે. બીજી સમયમાં આપણે કઈ એવું આચરવા જેવું નથી, અને એ વખતે શું સમજ્યા તમે? એ આચરવા જેવું છે. નાના છોકરાઓને એનું આયુષ્ય વધે, એની શરીરની તાકાત વધે, એનું જ્ઞાન વધે, એટલે તમે બદામનો હલવો ખવડાવો. અને કોઈ બીમાર વ્યક્તિ હોય, એનું પેટ ઠીક ન હોય, એની પાચન શક્તિ કમજોર થઈ ગઈ હોય, ઉંમર લાયક થયા હોય, તો પછી તમે એને ખીચડી ખવડાવશો કે બદામનો શીરો ખવડાવશો? શું ખવડાવશો? કે નહીં, અમારા ઘરમાં તો બદામનો શીરો બધાને ભાવે, બધાને એક જ વસ્તુ આપવાની. સમત્વ ધારી છો અમે. તો આવું સમત્વ કરશો કે બધાને, બીમાર વ્યક્તિને પણ હલવો ખવડાવીને હજી બીમાર કરશો? નહીં. જેને જે પ્રમાણે જે યોગ્ય છે એ કરવાનું. એ કાલે કાલમ સમાયરે. શું છે? કાલે કાલમ સમાયરે. અત્યારે આપણે સ્વાધ્યાય કરવા માટે ટાઈમ નીકળ્યું છે, તો તમે સમય ઉપર સમયનો ઉપયોગ કર્યો છે. અને એ જ ટાઈમ જો કોઈના સાથે વાતો કરવામાં કાર્ય હોત તો એ સમય કોઈના માટે વાતો કરવા માટે કહ્યું હોય તો આ બરાબર નથી. હવે તમે જુઓ, જ્ઞાનના અતિચારમાં શું કીધું? જમવાય જમવચ્છામય ભિન્નકરમ અચક્કરમ પયૈન વિનયન જો વિનન ઘોષૈન સુઠ્ઠુદિનમ દુટ્ટુ પરિચય. અકાલે કવો સજ્જાઓ, કાલે ન કવો સજ્જાઓ. જ્યારે સ્વાધ્યાયનો ટાઈમ નથી, રસ આવર છે, ઘરમાં બધું કામ પડ્યું છે અને બધા કામમાં બિઝી છે, એ વખતે કેટલા મારે સમય કરવું છે? કાલે કાલમ સમાયરે. જ્યારે સ્વાધ્યાયનો ટાઈમ છે ત્યારે સ્વાધ્યાય કરો, વાતો નહીં કરો. ટાઈમ વેડફો નહીં. અને જ્યારે સ્વાધ્યાય નહીં કરવાનો ટાઈમ હોય ત્યારે સ્વાધ્યાય કરવા બેસો તો શું કરશો? મીઠાનું ટુકડા આપવું પડશે. એટલે સમયના અનુસાર નહીં ચાલો તો મીઠાની ટુકડા આપવું પડશે. અને સમય જોઈને ચાલો તો શું છે? આજે ટાઈમમાં આ વાહનનો ઉપયોગ કરીને તમારા માટે લંડન આવે છે, અમેરિકા જાય છે, તમને આટલું પ્રતિબોધ આપે છે. આજે આપણે આ સાધનનો ઉપયોગ કરીને એવી રીતે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ જેને સામે બેસીને આપણે કરતા હોય એવી રીતે. તો આ સાધનનો ઉપયોગ કરવું આ લક્ઝરી છે કે જ્ઞાન વધારવા માટે કરીએ છીએ? શા માટે કરીએ? આ કરવા જેવું છે કે નહીં છે? એટલે કાલે કાલમ સમાયરે. સમય ઉપર જે યોગ્ય સમય ઉપર જે યોગ્ય કરવા જેવું છે એ કરવું.
આ જ્ઞાનીનું લક્ષણ છે. આ ભગવાન મહાવીર કહ્યું છે, કાલે કાલમ સમાય રે. ભગવાન મહાવીરના શિષ્ય ગુરુ ગૌતમ સ્વામી શ્રાવસ્તીમાં કેશી સ્વામીના શિષ્ય પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય કેશી સ્વામી પધારે છે. ગૌતમ સ્વામી ત્યાં એમના સામે થઈને જાય છે અને પછી પાર્શ્વનાથ પરંપરાને એમની ઈચ્છા છે કે અમે મહાવીરના પરંપરામાં આવી જઈએ. તો ગૌતમ સ્વામી શું કહે છે? ના પાડે છે કે અમારું શાસન અલગ છે, તમારા શાસનપતિ અલગ છે, હા, તમારું ઘર અલગ, અમારું ઘર અલગ. એવી રીતે સાધારણ વ્યક્તિ જેવી વાત નથી કરતા કંદર ગૌતમ સ્વામી. એને અવકાર્યા, એનું સ્વાગત કર્યું, સ્વીકાર કર્યું. અને કેવી રીતે સ્વીકાર કર્યું? જ્યારે સ્વીકાર કર્યું તો એને એમને કીધું કે તમે વસ્ત્ર રાખો છો તો વસ્ત્ર છોડી દો. તમે 4 વ્રતને માનો છો, ચાતુર્યામ ધર્મ છે તમારું, અને મહાવીરનો પંચયામ ધર્મ છે. તો તમને ચાતુર્યામ ધર્મ એમ તમારી ઈચ્છા નથી, પંચયામ ધર્મ તમે સ્વીકાર કરો છો તો સ્વાગત છે. તો એને પંચ મહાવ્રતનો ધર્મ સ્વીકાર કર્યું, પણ વસ્ત્ર છોડ્યું નહીં. તો પછી તમે શું કરશો? ગૌતમ સ્વામી એમ કીધું તમે અડધી વાત માની મહાવીરની ને અડધી નહીં માની, એમ નહીં. જે એ સમય પર એક બે શાસનનું એક થવું એટલું મહત્વપૂર્ણ છે કે ઇતિહાસનો આ એક જ દાખલો એવો છે કે જે ભગવાન પાર્શ્વનાથની પરંપરા મહાવીરની પરંપરામાં આવ્યા અને મહાવીરને તીર્થંકરના શાસનપતિના રૂપમાં સ્વીકાર કર્યા. તો એ એક ખૂબ મોટી, એટલે સમય ઉપર જે યોગ્ય નિર્ણય લેવામાં આવે એ શું છે? એ ભગવાન મહાવીરને પૂછવા ગયા હતા ગૌતમ સ્વામી કે આને લઉં કે ન લઉં? નથી લીધું. પછી અવિરિત છે ગૌતમ સ્વામી? અવિરિત છે? નથી. એનો આચરણ જ્ઞાનપૂર્વક છે. એના મનોવૃત્તિમાં એક જ ભાવ છે કે ભગવાન મહાવીરના શાસનનો વિસ્તાર થાય, આ ભેદભાવ ખતમ થઈ જાય અને આપણે બે ધારાનો સંગમ થાય અને બે ધારા મળીને એક ધારા બને, એક શાસન બને. આટલું પ્રશસ્ત ભાવ એના સાથે છે. એટલે એ વાતને ભગવાન મહાવીર પણ શું કરે છે? માન્ય કરી લીધી. ભગવાન મહાવીર કીધું કે ગૌતમ સ્વામી મને પૂછ્યા વગર કર્યું? નથી કીધું. ક્યારે? બલકે એમ કીધું કે જો ગૌતમ સ્વામી કેટલું સારું કામ કર્યું અને કેશી સ્વામી ગૌતમ સ્વામીની કેટલી પ્રશંસા કરે છે, એવી રીતે કર્યું છે. તો એ છે કાલે કાલમ સમાય રે. સમયજ્ઞ. સમયજ્ઞ સામયિક કરવું એટલે શું? સમય એટલે આત્મા, સમય એટલે જ્ઞાન અને સમય એટલે સમય. સમયને સાધવું એ પણ સામયિક છે. સમયને સાધે એ પણ સમય હાથમાં આવે, સમયને પકડી રાખી શકો છો, હા, પાછા એને લાવી શકો છો કે અમારું નાનપણ કેટલું સરસ હતું, કેટલું નિખાલસ હતું, અમે કેટલી મજા કરતા હતા. એ નાનપણ પાછું અમને મળી જાય તો મળશે? નહીં મળશે. પણ સમયને આપણે પકડી નથી રાખી શકતા. પવનની જેમ ગતિશીલ છે સમય, અને એ સમયમાં એમને હાથ જોડીને રહી જઈએ. તરસ લાગી છે, પાણી જોઈએ છે, અને નદીના કિનારે જઈને બેઠા અને હાથ એમને રાખ્યા, પ્રાર્થના કરો મારા મોઢામાં આવી જાઓ, મારા મોઢામાં આવી જાઓ. તો આવી જશે નદીનું પાણી? નહીં આવે. તમને હાથ ભરીને એમાંથી લેવું પડશે અને એનો ઉપયોગ કરો. સમય નદીની જેમ પ્રવાહની જેમ જાય છે અને એમાંથી સમય ઉપર જે કામ કરી લો તો તમે તમારી પ્યાસ બુઝાવી શકો છો, બીજાને પણ ઉપદેશ આપી શકો છો કે આ પાણી લઈને તારું તું જીવન બચાવી લે. એ પાણી લઈને ઝાડમાં નાખીને ઝાડને બચાવી શકીએ છીએ. તો પાણીનો ઉપયોગ જેવી રીતે આપણે કરી રહ્યા છે એવી રીતે સમયનો પણ ઉપયોગ આપણને કરવો છે. આ શ્વાસ ચાલે છે, જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી શું છે? જીવન છે. તો પછી એક એક શ્વાસનું શું કરવાનું છે? ઉપયોગ કરવાનું છે. હા, કે એમને ગુસ્સો કરીને મોટી લાંબી લાંબી શ્વાસ લેવાની, હા હા કરવાનું? શું કરવાનું?
કે પ્રેમથી, સદભાવનાથી પોતાના અંદરના અનુકંપાને, પ્રેમને, ક્ષમાને દુનિયામાં પ્રગટ કરીને આ શ્વાસનો ઉપયોગ કરવો છે કે ક્રોધમાં, નફરતમાં, ઘૃણામાં આમાં શ્વાસ લેવી છે? કઈ જગ્યા બેસીને શ્વાસ લેવી છે? ઉદ્યાનમાં બેસવું છે, ફૂલોના આ સુગંધિત પુષ્પોમાં વિરાજનમાં આવીને બેસીને શ્વાસ લેવાની છે. તો પછી આસપાસમાં પ્રેમી લોકો હોય, આસપાસમાં સારું વ્યવહાર કરવા વાળા લોકો હોય અને એમાં આપણે જીવીએ તો એનો આનંદ. અને આસપાસમાં બધા ઝઘડા કરવા વાળા હોય, ગંદકી કરવા વાળા હોય અને એમાં વચમાં જીવવું પડે તો કેવું લાગે? તો આપણે કેવી રીતે ક્યાં જીવવાનું છે? આ શ્વાસ ક્યારે લેવાનું છે, કઈ રીતે લેવાનું છે અને આ શ્વાસનો કેટલો ઉપયોગ કરવો છે, આ આપણા ઉપર આધારિત છે. એટલે કાલે કાલમ સમાય રે, કાલે કાલમ સમાય રે. એક વાર્તા કરું તમને. એક વ્યક્તિ છે એને કીધું કે જો તને હું 24 ગુના 60 કેટલા થાય છે? 24 મલ્ટીપ્લાય 60 કેટલા થાય છે? 1240. 1240. હા, તો 1260 સ્વર્ણ મુદ્રા તમને પ્રતિ દિવસ મળશે. એક પિતા પોતાના દીકરાને કહે કે હું તને આટલું આપીશ રોજનું, તને જેટલું ખર્ચ કરવું છે, જે કરવું છે કરી લે, પણ સાંજ 24 કલાક પછી તું મને એ પાછું આપવાનું, એ તારા પાસે નહીં રહેશે. બીજે દિવસે પાછું હું એટલો આપીશ. તો તમે શું કરશો? એનો પાછા આપવા જશો કે આટલું વધી ગયું, અમારે ખર્ચો નથી કરવો? કોઈને દાન દેવું હોય, કોઈને આપવું હોય, કોઈને મદદ કરવી હોય, કોઈનો જીવન ઉભારવું હોય, એને નથી આપવાનું અને પાછું આપી દેવાનું. શું કરશો? ઉપયોગ કરશો કે આપી દેશો પાછું ભેગું કરીને? તમને 24 કલાક એક દિવસના મળે છે અને 1 કલાકના 60 મિનિટ મળે છે. આટલું તમને મળ્યું. હવે તમે એનો ઉપયોગ કેવી રીતે કરો? ધન તો તમે આપી શકશો પાછળ, પણ સમય પાછું આપી પણ નહીં શકશો. આ તમારું ખતમ થઈ ગયું. એ તમને બીજા દિવસે રાખવા માટે, બેંકમાં રાખવા માટે કે અલમારીમાં રાખવા માટે પણ નહીં મળે. રાખવું પણ આપણા હાથમાં નથી, પાછું આપવું પણ આપણા હાથમાં નથી. જે છે એ ખતમ થઈ ગયું. તો શું કરવું છે? આપણા સાથે કોઈ બેસે છે, આપણા પાસે કોઈ બેસે છે અને આપણે એના સાથે બેસીએ, પણ મોઢું ચડાવીને બેસીએ તો શું થાય? અડધો કલાક તમે બેઠા, 30 મિનિટ આપ્યા તમે. સૌથી વધારે તમારા જિંદગીમાં શું પ્રિય છે તમને? શું પ્રિય છે? જીવન પ્રિય છે. અને જીવનનો એક હિસ્સો કાઢીને તમે સામે વ્યક્તિને આપ્યું. 30 મિનિટ આપ્યા અને આ 30 મિનિટમાં શું પેદા કર્યું? નારાજગી દેખાડી, બીજાના મનમાં પણ નારાજગી પેદા કરી. એ નારાજગી પાછી બીજા વખત ત્યારે તમે એના ઘરે જાઓ ત્યારે પણ એ મોઢું ચડાવીને બેસી જશે. શું કર્યું? આટલું મોટું કિંમતી સમય તમે આપ્યો, જિંદગીનો એક હિસ્સો કાઢીને આપ્યો, તો જરા પ્રેમથી આપો ને, થોડા હસીને આપો ને, થોડું જ્ઞાન વધારીને આપો ને. આપણે અડધો કલાક, 1 કલાક બેઠા, આ 1 કલાકમાં મને કઈ ને કઈ જાણવા મળ્યું. આ જોઈએ કે નહીં જોઈએ? કે બસ બેઠા હતા, માસતીજી બોલતા હતા, અમે ઊંઘતા હતા? એવું નહીં. આ એક એક સમયનો, એક એક ક્ષણનો ઉપયોગ કરવાનો છે. તો રમયે પંડિયે સાસમ હયમ ભદ્દમ વાહયે. રમયે પંડિયે સાસમ. પંડિત જે હશે, જ્ઞાની જે હશે, એ શું કરશે કે જ્યારે પોતાના આત્માને જ્ઞાનથી, સ્વાધ્યાયથી, પ્રેમથી અનુશાસિત કરવાનું હશે, ત્યારે એ એમાં રમાઈ જશે, રમમાણ થશે.
સ્વાધ્યાયમાં એને આનંદ આવશે. કોઈના સાથે બેઠા હોય તો ત્યાં પણ એ આનંદિત થઈને રહેશે, ક્રોધ કરીને નહીં જીવન પૂરું કરે. તો રમયે પંડીએ શાસમ, અને કેવી રીતે હયમ ભદ્દમ વાહયે, જેવી રીતે સારો ઉચ્ચ કોટીનો ઘોડો, સિંધ સોવીરનો ઘોડો, એની કિંમત બહુમૂલ્ય છે, અને એ જેવી રીતે તમને યોગ્ય લક્ષ્ય ઉપર યોગ્ય ટાઈમ ઉપર પહોંચાડી દેશે બરાબર. મહારાણા પ્રતાપનો ઘોડો ખબર છે ને, ચેતક શું કરે છે? મહારાણાની જાન બચાવે છે એક ઘોડો થઈને. તો એવા ઘોડાની જેવા હયમ ભદ્દમ ચ વાહે, અને એના ઉપર સવારી કરવા વાળા, ઘોડા ઉપર બેસવા વાળાને સારો ઘોડો હોય તો એને આનંદ આવે છે. તો આપણે કેવા છીએ? આપણું મન, આપણા સાધનો, આપણી ઇન્દ્રિયો, એ બધા એવા ઘોડાની જેમ સારા હોવા જોઈએ. તો આપણે એ ઘોડાને ચલાવવાનું પણ જીવનમાં આનંદ મળશે. નહીં તો અંદરમાં તો ક્રોધ ભર્યું છે, અંદરમાં તો અંદર અંદર બોલ્યા કરે છે કે આ વ્યક્તિ ક્યારે જાય તો સારું, આને તો સારું દેખાડતું હતું, પણ શું કરું, મારાથી તો બોલે તો વધારે થાય, એટલે ચૂપ રહેવું સારું છે. અંદર અંદર ઉકાળે છે, બહાર તેવા ઓહો એકદમ બોલાય. ચહેરો રસ્તો દેખાડશો, દાંત દેખાડશો એટલે જરા થોડા વધારે હસીને, તો પછી એ શું છે? એ બરાબર નથી. તમારી અંતરંગ પ્રસન્નતા આંખોમાંથી ઝલકાઈ જવું જોઈએ, અંતર તમારા વ્યવહારમાં આવવી જોઈએ. તમારું ચાલવું, તમારું બેસવું, તમારું ઉઠવું, બધું જ લોકોને પ્રિય થવું જોઈએ. એમ નહીં કે ક્યાંથી આવી ગયા વચમાં. તો રમયે પંડીએ શાસમ, હયમ ભદ્દમ ચ વાહયે. રમયે પંડીએ શાસમ, હયમ ભદ્દમ ચ વાહયે. રમયે પંડીએ શાસમ, હયમ ભદ્દમ ચ વાહયે. રમય પંડીએ શાસમ. શાસન આપણે શાસન બોલીએ ને, શાસન કહો, અનુશાસન કહો, અને આપણને કોઈ શાસ્તા, આપણને કોઈ અનુશાસિત કરે, શિક્ષા આપે, બોધ આપે, નિયંત્રણમાં રાખે, એ પણ થઈ ઘણા અર્થ છે એમાં. રમયે પંડીએ શાસન, શાસનમાં, અનુશાસનમાં પંડિત જ્ઞાની વ્યક્તિ હશે, એ રમમાન થશે. રમમાન થશે. હયમ ભદ્દમ વાહયે, જેવી રીતે એક વાહક ઘોડા ઉપર ચડનાર વ્યક્તિ સારો ભદ્દમ, ભદ્ર પ્રકૃતિનો સારો એવો ઘોડો હશે તો એને એ ઘોડાથી આનંદિત થશે. એવી જ રીતે આપણે આપણા જીવનમાં આનંદિત થશું, રમમાન થશું. ક્યારે? કે જ્યારે આપણા સાધનો બધા હયમ ભદ્દમ ચ વાહયે એ પ્રમાણે હશે તો. રમયે પંડીએ શાસન, હયમ ભદ્દમ ચ વાહયે. આપણે કોઈ બીજા માટે નથી કરતા કે બીજાને સારું લાગશે, કે અમે 1 કલાક સુધી સામાયિક કરવા બેઠા, બેસી ગયા તે જોઈને બધા ખુશ થશે, અમે ઉપવાસ કરીએ તો બધાને સારું લાગશે. એવું નથી. કોના માટે કરવું છે? કોઈના બીજા માટે નથી કરવું, પોતાના માટે કરવું છે. પોતાને સારું લાગવું જોઈએ એના માટે કરવું છે. એક વ્યક્તિ કોઈ વ્યક્તિ ઉપર ક્રોધ કરે અને એક વ્યક્તિ શાંતિથી વાત કરે, અથવા એમ સમજો કે તમે જ પોતે એકલા એક વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર કરો ને એક વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરો. જ્યારે રાતના તમે વિચાર કરો સુવા પહેલા કે મેં જે કર્યું એ બરાબર છે કે નહીં, તો શું લાગશે તમને? કે મેં જે સારું વ્યવહાર કર્યું એ બરાબર છે, અને એવો જ વ્યવહાર મને બીજા સાથે પણ કરવું જોતું હતું, એ લાગશે કે નહીં લાગશે? તો પોતાને પણ સારું લાગે એ કરો. જે તમને પોતાને સારું લાગે, જે તમને પોતાને પ્રિય લાગે, જે તમને પોતા સાથે જે વ્યવહાર થાય એ ગમે છે, એવો જ વ્યવહાર તમે બીજા સાથે કરો. એ ધર્મ છે, એ સાધના છે, એ જ બધું બરાબર છે. અને એટલા માટે ભાષ્યકાર કહે છે કે ધર્મ એટલે શું, અહિંસા એટલે શું, અનુકંપા એટલે શું?
એક જ વાતમાં જવાબ આપ્યો એને કે જમ ઈચ્છસી અપનતો, જમચન ઈચ્છસી અપનતો, તમ ઈચ્છસી પરસ્તવી ઇત્યમ જીન શાસનમ. ઇત્યમ જીન શાસનમ, આ જીન શાસન છે, આ ભગવાનનું શાસન છે. શાસન આવ્યું ને અહીંયા, હા, રમયે પંડીએ શાસન, આ શાસન છે. કયું શાસન છે? જમ ઈચ્છસી અપનતો, જે તમે પોતા માટે ઈચ્છા કરો છો અને જેની તમે પોતા માટે ઈચ્છા નથી કરતા એવી જ તમે બીજા સાથે કરો. તમને જે તમે તમારા માટે ઈચ્છા કરો છો કે આ બધું મને મળે, આ મારા સાથે થાય, એ જ તમે બીજા સાથે કરો. અને જે તમને પોતાના સાથે ગમતું નતું એ તમે બીજા સાથે નહીં કરો. આત્મવત સર્વભૂતેષુ, પોતાની આત્માની જેમ જ બધા સાથે વ્યવહાર કરો. તો આ શું છે? આ શાસન છે. રમયે પંડીએ શાસન, અને આ શાસનમાં જે જ્ઞાની છે એ રમાઈ જાય છે. અને એક વખત એમાં રમાઈ ગયા પછી બીજું યાદ આવશે કઈ? પછી યાદ ખ્યાલ આવશે કે અરે મને ઓલાએ તો આમ કીધું તું, મારી વાત તેને ગમતી નહોતી, એ તો ગુસ્સો કરતો હતો, એ પણ યાદ નહીં આવશે. એ પણ તમને દેખાશે નહીં કે કોઈના મોઢા પડી ગયા છે. તમે આનંદિત રહો તો તમને બધી આખી દુનિયા આનંદિત છે એમ લાગશે. કોઈ ખરાબ છે એવું નહીં લાગે. આપણે સારા હોય તો પછી બધા આપણને સારા લાગે, અને આપણામાં ખોટ હોય તો બધામાં ખોટ દેખાય. એટલે રમયે પંડીએ શાસન, તમે શાસનમાં રમમાન થઈ જાઓ. પણ કોણ રમમાન થઈ શકે છે? જે જ્ઞાની છે, જે પંડિત છે, જે સમજે છે. એ કયું શું સમજે છે? એ જેવી રીતે ઘોડો બહુ સારું હોય એવી જ રીતે મારા બધા સાધનો, મારું જીવન બહુ સારું છે. આ જીવનમાંથી મને આનંદ લૂંટી લેવાનું છે. આ થોડા ટાઈમ માટે મને મળ્યું છે આ મોકો. આ મોકો હું દુઃખ ભેગું કરવામાં નહીં નાખું, હું સુખ ભેગું કરવામાં લઉં. શું કરવું છે? ફૂલ વીણવા છે ગાર્ડનમાં જઈને કે કાંટા લેવા છે? બંને છે ગુલાબના ઝાડ ઉપર, ફૂલ પણ છે અને કાંટા પણ છે. પછી શું લેવા છે? કોઈ દિવસ કોઈને જોયા તમે કાંટાને તોડીને આપણા બેગમાં નાખતા? નથી જોયા ને? આપણે કાંટાને બચાવીને એને અડાવવાનું પણ નહીં, એનાથી બચીને ફૂલ લેવાનું છે. એને આડ્યા વગર, એની વેદના લીધા વગર. અને કદાચ કોઈ વખત કાંટો પણ ગળી જાય, કાંટાની પણ વેદના થાય, તો એ બધું મને ફૂલ મળ્યા ને બસ મારું લક્ષ્ય પૂરું થયું. હવે કાંટા તો ઠીક છે, આ બાય પ્રોડક્ટ છે, એ તો બાય પ્રોડક્ટ છે. તમે શેરડી લઈ આવો છો, તમે બજારમાંથી કેરી લઈ આવો છો, તો છિલકા ફેંકતી વખતે દુઃખ થાય છે તમને કે આ શું પૈસા આપીને લીધા છે, એમને નથી ઉપાડી આવ્યા. પૈસા આપીને એ કેરી લઈ આવ્યા, પછી કોથળી ફેંકી દો છો, છિલકા ફેંકી દો છો, અને મીઠી કેરી ખાઈ લીધી. બધાને શું કહેશો? બધાને શું કહેશો? આજે શું મજા આવી કેરી ખાતા વખતે, ઓ કેસર કેરી લઈ આવ્યા, ઓ હાફૂસ લઈ આવ્યા, આવી સારી આવી હતી કેરી. કોના વખાણ કરો છો? છિલકાના કે ગોઠલીના? વખાણ કોના કરો છો? છિલકાના કરો છો કે ગોઠલીના કરો છો? કેરીના કરો છો. અને કેરી કઈ? જે એનો ગીલ છે, જે એનો ખાવાનું જે ઇન્ટરેસ્ટ, શું ખાવાનું, જે ખાધું એનો આનંદ, જે ફેંક્યું એને ફેંક્યું. અને શું ફેંકવાનું છે? જે કામ લાયક નથી એ ફેંકવાનું છે, અને જે કામ છે, ઉત્તરાધ્યાયમાં જ કહ્યું છે, અઠ્ઠયુક્તાની શીખી જા, નિરઠ્ઠાની ઉવજ્જય. અર્થયુક્ત વાતો લઈ લો અને વ્યર્થની વાતો ફેંકી દો. વ્યર્થની વાતો છે, કોઈના ક્રોધમાં બોલેલા શબ્દો, કોઈના અપમાનજનક શબ્દ, કોઈના નુકસાન પહોંચાડે એવા શબ્દો, કોઈને આપણી પ્રશંસા ન કરે એવું મૌન, એ પણ ફેંકી દો. કે મૌન બહુ સારું છે અને એ બરાબર, એ પણ નહીં યાદ રાખો. અને આપણે પણ કોઈની પ્રશંસા કરતા વખતે કોઈને થેન્ક્સ આપવા વગર કંઈ પણ વસ્તુ લીધી હોય અને મૌન રાખ્યું હોય તો એ પણ ખોટું છે.
તમે એમ નહીં કહેતા કે મૌન સમિતિ ત્રણ ગુપ્તિમાં છે ને, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. પછી મને જ્ઞાન નહીં આપતા તમે કે આ વચન ગુપ્તિ અમે પાલન કર્યું. આવી વચન ગુપ્તિ નથી જોઈએ, આવી ભાષા સમિતિ જોઈએ કે ભાષાનો ઉપયોગ હું કેવી રીતે કરું, કે મને મારા ઉપર કોઈ ઉપકાર કર્યા હોય તો મારી કૃતજ્ઞતા હું જ્ઞાપિત કરું. કોઈ વડીલો આવ્યા છે તો એના સન્માન માટે હું ઊભી થાઉં. કોઈ વડીલો આવ્યા છે તો એનો ગુનાનો વાત કરું. કોઈ સારું કામ કરતું હોય તો એની અનુમોદના કરું. તો આ શું છે? રમયે પંડિયે શાસન. પંડિત વ્યક્તિ અનુશાસનમાં રમમાન રહે છે. હયમ ભત્તમ વાહે. 18મી સૂક્તિ છે. બાલમ સમય શાસનતો ગલિયસમ વાહે. વલમ બાલમ સમય શાસનતો ગલિયસમ વાહે. આ અનુશાસિત થવા વાળા વ્યક્તિની વાત નથી, પણ જે અનુશાસન કરે છે એની પણ વાત કહી દીધી. અને ગુરુ પોતાની મનોવૃત્તિને છુપાવી નથી. અનુશાસન કરવા વાળા વ્યક્તિ પોતે શું વિચારે છે એ પણ તમારા સામે એકદમ ખુલ્લું કરીને મૂકી દીધું કે જોજો, તમે અનુશાસનનું પાલન સરખી રીતે નહીં કરો, તમે હિતકારી મારા માટે છે એમ નહીં વિચારો, તો ગુરુ તમારા માટે શું વિચારશે એ પણ કહી દીધું. ક્યાંય છુપાવવાની વાત નથી, ક્યાંય પડદા નાખવાની વાત નથી. જે છે એ ચોખ્ખું એકદમ કહી દીધું. બાલમ સમય શાસનતો ગલિયસમ વાહે. બાલ એટલે અજ્ઞાની વ્યક્તિને શાસન તો અનુશાસિત કરતી વખતે સમયે ગુરુને શું લાગે છે, શું વિચારે છે, શું વિચાર છે? ગલિયસમ વાહે. જેવી રીતે અડિયલ ઘોડાને ચલાવતી વખતે એ ઘોડાનો માલિક એને ગમે છે એ અડિયલ ઘોડાને ચડાવવા માટે, વારે ઘડી ચાપ મારવા માટે, વારે ઘડી એને ખેંચીને દમ તોડવા માટે નથી ગમતું. તો જેવી રીતે જેવી રીતે અશિક્ષિત ઘોડાને, જેને પ્રશિક્ષણ નથી મળ્યું, એવા ઘોડાને ચલાવતી વખતે જેવી રીતે ઘોડસવાર દુઃખી થાય છે, એવી જ રીતે અજ્ઞાની શિષ્યને સાચવતી વખતે ગુરુને તકલીફ થાય છે. આપણે જે વ્યવહાર કરીએ છીએ એનાથી આપણે પણ દુઃખી થઈએ છીએ અને આપણા ગુરુ પણ દુઃખી થાય છે. જ્યારે બાળક વાત નહીં સાંભળે, જેમ તમે એને શીખવાડો નહીં સમજે, તમે કીધું આ વસ્તુ નહીં ખાવી જોઈએ, આપણામાં ન ખવાય, આપણે ન કરીએ, અને તો પણ એ માને નહીં, એ સામેથી જવાબ આપે તો શું તમને ગમશે? નહીં ગમે. એ અનુશાસનનું પાલન નહીં કરે તો આપણને પણ નથી ગમતું. એક માને પણ પોતાના દીકરાથી નારાજ થવું પડે છે. એક માને પણ પોતાના દીકરા તરફથી દુઃખનો અનુભવ થાય છે, તો ગુરુને નહીં થાય. એટલે આપણે શું કરવું છે? આપણું લક્ષ્ય શું છે? કોઈને પણ તકલીફ ન થાય, કોઈને પણ દુઃખ ન થાય, એ જાતનો આપણે પ્રયત્ન કરવું છે. તો પછી કયા શાસનપતિને શાસન કરવું ગમશે? જ્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા શિષ્ય હશે તો એ શાસનપતિના જય જયકાર થાય, અને ગોશાલક જેવા શિષ્ય હોય તો એ ગોશાલક સામે આવીને કહેશે કે તમે તીર્થંકર કહો છો, ઠીક છે, તમે 24વા તીર્થંકર છો તો હું 25મો તીર્થંકર છું. શું કર્યું? તેજોલેશા કોને ઉપર છોડી? ગોશાલક કોના ઉપર તેજોલેશા છોડી? ગોશાલક સર્વાનુભૂતિ સુનક્ષત્ર જે ભગવાનના શિષ્ય છે એના ઉપર તેજોલેશા છોડી. પછી ત્યાં સુધીમાં સમાધાન થયું એને? ગુરુના જે શિષ્ય છે, જે મારા બરાબરીના છે, એના ઉપર પણ શું કર્યું? તેજોલેશા છોડી. અને ભગવાનની સામે સમૂહ શરણમાં
બધાની સામે એની જલીને એ ભસ્મ થઈ ગયા. આટલું કરીને પણ એને સમાધાન થયું ન થયું. એને શું કર્યું? ભગવાન મહાવીર પર પણ તેજોલેશા છોડી દીધી. તો આવા શિષ્યને આપણને પણ આનંદ થાય છે કે જ્યારે આપણે કહીએ કે ભગવાન મહાવીરના શિષ્ય છે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, અને એ કહેતા જીભ અચકાય છે કે ભગવાન મહાવીરનો એક શિષ્ય હતું ગોશાલક. અચકાય છે જીભ કહેતા વખતે. તો દુઃખ કોણ થાય છે? કેવું રહેવું જોઈએ? કોના જેવું થવું છે? આપણા માટે આદર્શ છે ગૌતમ સ્વામી. આપણે ગૌતમ સ્વામી થવાનું છે. એ મહાનતા જે દિવસે આવશે તે દિવસે તો આપણે ધન્ય થઈ જશું, પણ ન આવે ત્યાં સુધીમાં પણ જેવી રીતે મંગલાચરણમાં કહ્યું છે, આદર્શો ગુરુ ભક્તિ શાદી મનસમ. ગૌતમ સ્વામી કોણ છે? ગૌતમ સ્વામી આપણા માટે આદર્શ છે. શેના આદર્શ છે? ગુરુ ભક્તિના. ગુરુ ભક્તિના આદર્શ છે. અને ગુરુ ભક્તિના આદર્શ એટલે અનુશાસન કેવું પાલન કર્યું કે છેલ્લે ઘડી અંતિમ સમો શરણમાં ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છે કે દેવ શર્મા યજ્ઞ કરે છે, જઈને એ પશુ બલિ અટકાવો. ગૌતમ સ્વામીના વાતને કેટલું મહત્વ આપેલું છે. બધા શાસનમાં જેટલા પણ લોકો છે, શ્રાવક છે, શ્રાવિકાઓ છે, સાધુ છે, સાધ્વીઓ છે, લાખો શ્રાવકો શ્રાવિકાઓ છે, 50,000 સાધુ સાધ્વી છે, બધા ગૌતમ સ્વામીને આદર આપે છે. એના બરાબરીના ગુરુભાઈ સુધર્મા પણ એને ભગવાનની જેમ સન્માન આપે છે. ભગવાનની જેમ સન્માન આપે છે. ગુરુભાઈ તો ઈર્ષા કરતા હોય છે. બરાબરીના ભાઈ હોય, બરાબરીના પાર્ટનર હોય તો એ શું કરે છે? એ બરાબરી માને છે. જેટલું એને આવડે છે એટલું મને આવડે છે, જેટલું એનો હક છે એટલું મારો હક છે. આ ભાવના હોય. પણ સુધર્મા સ્વામી એક શિષ્યની જેમ એના પાસે રહે છે. એવું સન્માન છે. તો શું ગુરુ ગૌતમ સ્વામી એ વખતે કહી શક્યા હોત બીજાને કે ભગવાન કહે છે તો એમ કરો ને, તમે બે જણા જઈને એને બોધ આપી આવો, ભગવાનનો અંતિમ સમય નિકટ છે, મારે ભગવાન પાસે રહેવું છે. કહી શક્યા? કહી શક્યા હોત. બીજાને આજ્ઞા આપી શક્યા હોત. પણ આદર્શો ગુરુ ભક્તિશાળી મનસા. આદર્શ છે ગુરુ ભક્તિના કે જે પોતે ઉભા થઈને જાય છે. અને ગયા ત્યારે આવ્યા તો કેવી રીતે આવ્યા? કેવી રીતે આવ્યા? આંસુ સારતા આવ્યા છે. ભગવાનનું નિર્માણ થઈ ગયું છે અને નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડે છે ગૌતમ સ્વામી. પણ ભગવાનની આજ્ઞા તો માની એને, ભગવાનના અનુશાસનને માન્યું. શું સમજીને માન્યું? હિયમ, આ હિતકારી છે. અને એવા શાસનના શિષ્ય ગણધર ગૌતમ પ્રથમ ગણધર છે. અને એના માટે આખું સંઘ કહે છે, જીન નહીં પણ જીન સરીખા, કેવલી નહીં પણ કેવલી સરીખા. એ જીન નથી પણ જીનેશ્વર દેવ જેવા છે. અમને અમારા માટે ઈ જીનેશ્વર દેવ છે. કેવલી ભલે તમે કહો કે કેવલી કેવલ જ્ઞાન નથી થયું હજી ગૌતમ સ્વામીને, તમે કહો, અમે નથી કહેતા. અમે તો ભગવાનની જેમ જ, કેવલ જ્ઞાનીની જેમ જ એમને શ્રદ્ધા આપશો અને ભક્તિ કરશો. તો આવા સંઘના ગુરુ, એ ગુરુ છે પણ ગુરુ કેવા છે? શિષ્ય યોગ્ય થયા તો ગુરુ પણ યોગ્ય થશો. અને શિષ્ય જો યોગ્ય નહીં બન્યા તો પછી ગુરુત્વ ક્યાંથી આવશે? એટલે આદર્શો ગુરુ ભક્તિશાળી મનસા બાલમ સમય શાસન. તો આવા ગૌશાલક જેવા અજ્ઞાનીઓને શાસન કરતા પણ એમને દુઃખ થાય છે, જેવી રીતે અડિયલ ઘોડાને ઉપર સવાર કરતા ઘોડસવારને થાય છે. એટલે રમય પંડિયે શાસન, પંડિત થઈને અનુશાસનમાં રમમાન રહો. હયમ ભદ્રમ ચ વાહે. અને એવી રીતે સારા ભદ્ર ઘોડા થઈને ચાલશો તો તમારા ઉપર વાહન કરવા વાળા, સવારી કરવા વાળા, આપણા ગુરુ, આપણા વડીલો, આપણા પૂર્વજો બધા ખુશ થઈ જશે.
હા, અને એના માટે કાલે કાલમ સમાય રે, સમય ઉપર સમયજ્ઞ થાવ, કયા સમયે શું કરવું છે એનું બરાબર આવડ હોવી જોઈએ. હિયમ મન્નઈ પન્નો, અને આ સમયજ્ઞતા ક્યારે આવશે? જ્યારે તમને એવું લાગશે કે હું પંડિત છું, જ્ઞાની છું, અને આ મારા માટે મારા ગુરુ જે કહે છે એ મારા હિત માટે કહે છે. વેસમ હોઈ અસાધુ, જો અસાધુ છે તો એને ઈ ન ગમે, એને ખોટું લાગે એવું છે. અપાનમ પિનકો હોય, યાદ રાખજો. અંદર અંદર તો ગુસ્સો આવે છે, ઉપર ઉપરથી સારું સારું બોલી છે, બહુ સારું, ગુરુદેવ કૃપા કરી, બહુ સારું છે, અનુશાસનમાં તમારા તમે જેમ કહેશો એમ કરશો. અને અંદર તો ગુસ્સો આવે છે કે આ શું મારા જ ઉપર બધું આવે છે. અપમાનમ પિનકો હોય, પોતા ઉપર પણ ક્રોધ નહીં કરો. અને આ શિષ્યની વાત નહીં, જેનો સ્વભાવ એવો હોય કે પોતા ઉપર ક્રોધ કરે, પછી બીજો વ્યક્તિ કોઈ કહેતો હોય તો મારા જ ભાગ્ય આવા છે, હું જ પાપી છું, મને જ બધું કરવું પડે છે, મારે જ ભોગવવું પડે છે, પોતા ઉપર ક્રોધ કરે છે, પોતાનું અપમાન કરે છે. જ્યારે ભગવાન શું કહે છે? ભગવાન કહે છે કે આસો પરમાત્મા, હર આત્મા પરમાત્મા છે, હું પણ પરમાત્મા સ્વરૂપ છું, હું સાધારણ નથી. બીજાને કહી દેશો કે શું તમે જ બહુ મોટા થઈ ગયા, તમને જ બધું આવડે છે, મને કઈ આવડતું નથી, એ કહેવા માટે નહીં. એ કહેવા માટે જો હશો ને તો આ તો ઊંધે રસ્તે ગયા, સંસારની ભાષા છે. પણ આ ભાષા ભગવાનની છે કે હું પરમાત્મા સ્વરૂપ છું, હું જ્ઞાની છું. બીજાને કહેવાની જરૂર નથી કે તમને આવડે છે મને આવડતું નથી, હું પણ તમારા કરતા વધારે જ્ઞાની છું, એ કહેવાની જરૂર નથી. એ અહંકારથી ગ્રસ્ત થઈને ક્રોધના આવેશમાં આવીને જે બોલ્યા છે એ સંસાર છે. અને એના વગર શુદ્ધ સ્વરૂપને જાણીને જે કહે છે કે હું જ્ઞાની છું, હું પ્રબુદ્ધ છું, એ શું છે? એ અનુશાસન છે. એ પોતાના દિવ્યતાનું, પોતાના આત્માને સન્માન આપવાનું છે, પણ પોતા ઉપર ક્રોધ નથી કરવું, ગુસ્સો નથી કરવું. અપમાનમ પિનકો વય, અપમાનમ પિકો વય, પોતાના ઉપર બી આત્માનમ અપી, પોતાના ઉપર પણ ન કોવય, ક્રોધ નહીં કરો. બીજાને ગાળો નહીં આપો, પોતાને ગાળો આપી દેશો. બીજાને થપ્પડ નહીં મારો, પણ પોતાના ગાલમાં 2 થપ્પડ મારી લેશો. ઘણા લોકો એવો કરે છે, જ્યારે બીજાને ન મારી શકે ને, લાચાર થઈ જાય તો પોતાને મારવાનું શરૂ કરે. તો અપમાનમ પિનકો વય, પોતા ઉપર પણ ક્રોધ નહીં કરો, બીજા ઉપર પણ નહીં અને પોતા ઉપર પણ નહીં. બીજાની હત્યા નહીં, પણ આત્મહત્યા પણ નથી કરવી. હત્યા પાપ છે, પણ આત્મહત્યા મહાપાપ છે. બીજા ઉપર ક્રોધ કરવું પાપ છે, પણ પોતા ઉપર પાપ કરવું મહાપાપ છે. તો મહાપાપથી પણ આપણે બચી શકો તો બહુ સારું છે. અપમાનમ પિનકો વય. તો આજે આપણે યશાજી મહારાજ, હા બોલો. આપણે જ્યારે નિંદા કરીએ, આલોચના કરીએ, આપણે જ્યારે આલોચના કરીએ, નિંદા હા, કરીએ, હા, તો એમાં બી એવો ભાવ ના હોવો જોઈએ કે હું આવી જ છું, કે હું એમાં બી એવો કે હું મારા પોતાને નીચે સમજું, એવો ભાવ ના આવવો જોઈએ ને નિંદા હા, કરીએ ત્યારે. હા, હા. આ શું છે કે જ્યારે એક પોતાના સ્થિતિને સમજવું હોય ત્યારે શું પ્લસ પોઈન્ટ છે, શું માઇનસ પોઈન્ટ છે એ જોવું પડે. એક બિઝનેસ કરવાનો નિર્ણય લો તો પણ વિચાર કરો છો કે આ બિઝનેસ બરાબર છે કે આ બિઝનેસ બરાબર છે. જોબ કરવું હોય અને ત્યાં પણ તમને વિકલ્પ મળે તો ત્યારે પણ તમે સમીક્ષા કરો છો કે કયા બિઝનેસ કરવાથી મને વિચાર કરો છો ને નિર્ણય લેવા પહેલા. તો જ્યારે પોતાના આત્મ શુદ્ધ સ્વરૂપને ઉઘાડવાનો નિર્ણય આપણે લઈ રહ્યા છે તો ત્યારે મારાથી જે પણ માઇનસ પોઈન્ટ મારામાં છે, મેં આ પાપ કર્યા, મેં આ દોષ લાગ્યા, આ દોષ લાગ્યા, આ દોષ લાગ્યા, એને સ્વીકાર કરવું પડશે. અને એને જો નહીં સ્વીકાર કરો તો તમે એને હટાવી નહીં શકો. મને ક્રોધ આવ્યો તો એ સ્વીકાર કરો તો એ ક્રોધ હવે હું નહીં કરું, આ ભાવ તમારામાં જાગશે. અને તમે એમ કહેશો કે બીજા મને ગાળ આપી એટલે મને ક્રોધ આવ્યું, હું તો શુદ્ધ છું,
પ્રબુદ્ધ છું, જ્ઞાની છું, હું અકશાય ભાવમાં રહું છું. અરે પણ અકશાય ભાવમાં રહ્યા તો બીજા મને ગાળ આપી એટલે મને ગુસ્સો આવ્યો, એ કેવી રીતે બની શકે? બની જ ન શકે. એટલે હું અકશાય ભાવમાં રહું, એના સાથે તમે જુઓ કે મને કશાય આવ્યા હતા કે નહીં, અને આવ્યા છે એ સ્વીકાર કરો, તો કશાય નહીં આવે, નહીં તો પોતાની ગલતી છુપાવવાનો એક બીજો પાપ કરશું આપણે. આ પાપ છે કે બીજા મને મારું અપમાન કર્યું એટલે મને રડવું આવ્યું, બીજા મારા સાથે મારું નુકસાન કર્યું એટલે મારું માથું ફટકી ગયું, એટલે મારાથી બોલાઈ ગયું, એ નહીં. એટલે આને એ પણ તમને કેટલી વખત કરવાની છૂટ છે? કેટલી વખત કહેશો કે મારાથી આ ભૂલ થઈ, મારાથી આ ભૂલ થઈ, મારાથી આ ભૂલ થઈ? જો તમે એક વખત સાચા દિલથી સારી રીતે સમજીને કહી દો કે આ મારી ભૂલ થઈ ગઈ છે, અને તમે એને મિચ્છામી દુક્કડમ કહો, બીજા પાસેથી સોરી કહીને માફી માંગો, આત્મસાક્ષીથી, નિંદામી ગરહામી, નિંદામી એટલે આત્મસાક્ષીથી, અને ગરહામી એટલે બીજાના સાક્ષીથી, ગુરુના સાક્ષીથી. અને જેના સાથે ઝઘડો થયો એને જોઈને કહો કે મને માફ કરજો, અને એના પછી તમે ભૂલી જજો તમારી ભૂલ થઈ છે. યાદ નહીં કરતા. યાદ કરશો તો એ આર્ત ધ્યાન થશે. તમારું પ્રતિક્રમણ વ્યર્થ ગયું પછી, તમારું મિચ્છામી દુક્કડમ વ્યર્થ ગયું પછી એને ભૂલી જાઓ કે મારા સાથે કોઈ ગલત કર્યું છે. નહીં તો જ્યારે એ વખત સંવત્સરી ખમતખામના કરી, મિચ્છામી દુક્કડમ કહી દીધું, માફી માંગી લીધું, અને પાછું 2-4 દિવસ પછી તમને મળે, પાછું યાદ આવે, અરે આ જ એ વ્યક્તિ છે જેને મારા સાથે આટલું ખરાબ કામ કર્યું છે. અરે એક વખત મિચ્છામી દુક્કડમ આપી દીધું પછી એને શું યાદ રાખવાનું? ઈ એના ભાવે, ઈ એને યાદ રહે, એ ન ભૂલે તો એના કરણ, એના સાથે. ભગવાન પાર્શ્વનાથ યાદ કરે છે કમઠને મારા સાથે શું કર્યું છે? એક વખત છોડી દીધું એટલે છોડી દીધું, પછી એને પકડવાની જરૂરત નથી. પછી સામેવાળો ભલે ને પકડી રાખે, તમારા એમાં કોઈ આંગળીમાં ધાગાથી પાકી ગાંઠ બાંધી દીધી, તમે એને ખોલી દીધી, એ ધાગો એના પાસે ગયો. જેવી રીતે ગાયના ગળામાં, ભેંસના ગળામાં દોરી બાંધીને પછી જેનો રખવાનો છે એના પાસે, અને એ ગાય જરા આપણી હોશિયાર હોય તો ગળામાંથી ઓલી કાઢી નાખે રસ્સી, પછી રસ્સી કોના પાસે રહે? જેના હાથમાં રસ્સી હતી ને, જે ખીચતા હતા ને, દુઃખમાં તમને લઈ જતા હતા ને, સંસારમાં તમને લઈ જતા હતા ને, એના પાસે રહેશે, આપણા પાસે નહીં. આપણે તો મુક્ત થયા. મુક્તિ પોતાના તરફથી છે, બીજા માટે નથી, બીજા ઉપર નથી, બીજાના દ્વારા નથી. એટલે આલોચના જે કરીએ, નિંદા જે કરીએ, પોતાની ખમાવવા માટે અને પોતાને શુદ્ધ થવા માટે. એટલે ઈ તમારું ઈ નથી કે અપમાન છે કે આ ખરાબ છે, કે ભગવાન કીધું કે અપમાનમ ન કોવે, હું મારી ભૂલોને સ્વીકાર નહીં કરું, હું ક્રોધ કર્યું, એ કઈ નહીં. એ એક વખત ઝટકી નાખવા માટે છે. એક વખત મકાન સાફ કરી દો તો તમને રહેવા જેવું થાય. ઘણા મહિના પછી, ઘણા વર્ષો પછી તમે એ મકાનમાં જાઓ જે બંધ હતો, તો એમાં તરત જ જઈને તમે સુઈ જશો બિછાનામાં. પેલા કચરો કાઢશો, ગમે તેટલા થાકેલા હશો તો પણ પેલા કચરો સાફ કરશો, ચાદર બદલશો, ત્યારે તમે સૂશો. ગમે તેટલા કારમાં બેસીને આવ્યા હશો તો ઘરે આવ્યા પછી એક વખત ફ્રેશ થશો, થાવ છો ને, પછી ભૂલી જાઓ છો ને કે આપણે માર્કેટમાં ગયા હતા, પછી ત્યાં એક વસ્તુ ઉપાડી હતી, અરે હાથ ગંદા થાય. યાદ કર્યું કોઈ દિવસ? કોઈ દિવસ યાદ કર્યું છે કે આપણે કેળું ખાધું ને છિલકો ડસ્ટબિનમાં ફેંક્યું હતું, હવે આ હાથ ગંદુ છે? યાદ કર્યું? એક વખત હાથ પૂછી દીધા, બસ ફેંકી દીધું ડસ્ટબિનમાં ટીશ્યુ પેપર, પછી કઈ નહીં. તો આ ભૂલોને ભૂલનારા જે આપણે ભગવાન મહાવીર માટે ગાઈએ છીએ કે ભૂલોને ભૂલનારા છે,
તો તમે પોતે પણ એવા થાઓ કે તમારા ભૂલોને તમે ભૂલી જાઓ, એને યાદ નહીં કરો. એ ખાલી પ્રતિક્રમણ, દેવસી, રાયસી, પક્ષી, ચોમાસી અને સંવત્સરી. સંવત્સરીના પ્રતિક્રમણ પછી પાછું પ્રતિક્રમણ કરવાની પણ એની જરૂર નથી. અને એના પછી પણ જો યાદ કરશો, પાછું વારે ઘડે કહેશો ભૂલ થઈ મિચ્છામી દુક્કડમ, તો પછી આર્ત ધ્યાન છે, રૌદ્ર ધ્યાન છે. અને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ધ્યાયો હોય તો એનો પણ મિચ્છામી દુક્કડમ આપવું પડશે. ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાનનો કોઈ દિવસ મિચ્છામી દુક્કડમ નથી. યશાજી મહારાજ, હા મંદામી, તમે હા એમ જી. કહ્યું કે આ તમે દેવસ્ય રાય આપણે પ્રતિક્રમણની વિધિ કરીએ, પણ હમણાં જે તમે એક્ઝામ્પલ આપ્યો, આપણને ભૂલ ત્યારે જ સમજ પડી ગઈ હોય ને ત્યારે જ આપણે પ્રતિક્રમણ કરીએ, તો ઈ બેટર ને કહું કેમ આપણે એકદમ દિવસ કે સારું, રાત કરીએ તોય આપણે બધું એકદમ યાદ ના સારું, રહે. એકદમ સારું, એકદમ સારું. પાર્શ્વનાથ પરંપરામાં પ્રતિક્રમણ નથી. હમ તો પછી શું એ મિચ્છામી દુક્કડમ નહોતા આપતા? ના ના કરતા હતા. આપતા હતા. જ્યાં ભૂલ થઈ ત્યાં મિચ્છામી દુક્કડમ આપવું. જો કેટલું મહત્વપૂર્ણ વાત છે કે કેશી સ્વામી પૂછે છે ગૌતમ સ્વામીને કે અચેલવો એકો ધમો સચેલવો. એક સચેલક છે એટલે વસ્ત્ર રાખે છે, એક નથી રાખતા. આ નિયમમાં આટલા બધા પરિવર્તન કેમ છે? આ આટલા બધા નિયમ શું કામ છે? તો ગૌતમ સ્વામી શું જવાબ આપ્યો કે ભગવાન ઋષભદેવના સમયના સાધકો શું હતા? જળ હતા પણ ઋજુ હતા. જળ હતા પણ ઋજુ હતા. એને જલ્દી સમજમાં નહોતું આવતું હતું. કેમ નથી આવતું હતું? એક વખત ગયા, ત્યાં કોઈ નૃત્ય કરતા હતા, તો સાધુ ઊભા થઈ ગયા નૃત્ય જોવા માટે. પછી આવ્યા, પછી કીધું અમે નૃત્ય જોઈને આવ્યા. તો કે તમે મિચ્છામી દુક્કડમ આપો. બરાબર નહીં કર્યું આમ ક્યાંક પણ ચોકમાં ઊભા રહીને તમે નાટક એ જુઓ, બરાબર નથી. હા બરાબર, મારી ભૂલ થઈ, મિચ્છામી દુક્કડમ. પાછા બીજી વખત ગયા તો ત્યાં નાટક ચાલતું હતું, તો નાટક જોવા ઊભા થઈ ગયા. પછી આવીને કહી દીધું કે અમે નાટક જોઈને આવ્યા. તો કે તમને ના પાડી હતી ને કે આપણે નહીં જોવાનું. તો કે તમે અમને નૃત્ય જોવાની ના પાડી, નાટક જોવાની ક્યાં ના પાડી હતી? તો કે નહીં નથી લો. અચ્છા ઠીક છે, એ પણ નહીં લેશો, મિચ્છામી દુક્કડમ. તો એટલા સરળ હતા, જળ હતા, પણ જો તમને નૃત્ય જોવાની ના પાડી તો નાટક પણ નહીં જોવાનું. એ સમજ નહોતી. અજિતનાથથી લઈને પાર્શ્વનાથ સુધી ઋજુ અને પ્રાજ્ઞ છે. અને ભગવાન મહાવીરના કોણ કહે છે? ગૌતમ સ્વામી કહે છે. પોતાના સંઘના સાધુ માટે કહે છે. ભગવાન મહાવીરના શિષ્ય વક્ર અને જડ છે. એ જલ્દી સમજતા નથી અને સમજ્યા પછી જલ્દી સ્વીકાર કરતા નથી. એટલે એના માટે નિયમો વધારે છે. યશાજી મહારાજ, મેં આ પૂછ્યું કહું કેમ પરમ દિવસે મારી ઘરે કોક આવ્યા હતા બેસવા. તમે એટલા ઋજુ અને પ્રાજ્ઞ છો ને, તો તમે જે સમયમાં ભૂલ થાય એ સમય મિચ્છામી દુક્કડમ આપી દો. એટલે હવે છે ને માન્યતા, દેવસી સોરી, પ્રતિક્રમણ કરશો ને રાતના ઉઠ્યા પછી રાયસી પ્રતિક્રમણ કરશું. એ રાહ નહીં જોવાની કે 15 દિવસ પછી પાકી કરવું, પછી 1 વર્ષ પછી સંવત્સરીનો પ્રતિક્રમણ કરશું. રાહ જોવાની જરૂર નહીં, તરત ને તરત આપી દો. એનું કારણ, તરત ને તરત તમે પ્રતિક્રમણ કરો, સારી કહો, એનો મતલબ તમારો ક્રોધ, માન, માયા, લોભ બધા સંજલન છે. જો એની અવધિ મોટી લાંબી થાય તો પછી સંજલન નથી. તો પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને સંજલન અનંતા અનુબંધીમાંથી છૂટી ગયા, સમ્યક તો પ્રાપ્ત થઈ ગયું. પછી 1 વર્ષનો સમય છે તમારી પાસે. 1 વર્ષમાં નહીં છોડો તો પછી અનંતાનુબંધીમાં જવું છે. એવું નથી કરવું. તરત ને તરત કરી લો પ્રતિક્રમણ, બહુ સારું. બોલો. હવે ઘણાની માન્યતા થઈ ગઈ છે અહીંયા કે હા તમે આપણા દેવસ્ય રાયસ્ય એવી રીતના ના કરીએ ને પ્રતિક્રમણ તો ધર્મ નથી કરતા, એટલા માટે મેં પૂછ્યું હતું કે ઘણાની એવી માન્યતા થઈ ગઈ છે કે આપણે ક્રિયા કરીએ ને પ્રતિક્રમણની ક્રિયા,
ઈ કરવી જ જોઈએ. ઈ ના કરીએ ને તો આપણે ધર્મ નથી પાળતા એમ. નહીં, એટલા માટે હા તમે તરત ને તરત મિચ્છામી દુક્કડમ આપો તો આપણે એક વખત આપણે જાગૃતિ છે, એક સમય એ વખતે આપણે મિચ્છામી દુક્કડમ આપ્યું અને પછી આખા દિવસમાં પણ આપણાથી ભૂલો થતી હોય છે ને, ત્યારે આપણને અવેરનેસ નથી, તો પછી એનું પ્રતિક્રમણ ક્યારે કરશો તમે? હા પછી બરાબર. એસી વખતે યાદ કરીને કરો. જે સહજમાં તરત જ પકડમાં આવે કે આ મારી ભૂલ છે, તરત જ મિચ્છામી દુક્કડમ કહી દો. પણ જે વાત એ સમયમાં પકડમાં નથી આવી, એ સમયમાં સમજમાં નથી આવી કે આ મારી ભૂલ છે, અને પછી સાંજના જ્યારે ચિંતન કરવા બેઠા ત્યારે યાદ આવે કે અરે એ વખતે મારી ભૂલ થઈ હતી, તો પછી એનું શું કરશો? એ પ્રતિક્રમણ કરવાનું જ છે. હજી આપણે એ ભૂમિકા ઉપર નથી પહોંચ્યા કે આપણાથી કોઈ ભૂલ થતી નથી, આપણાથી કોઈ દોષ થતું લાગતું નથી. આપણા મોહનીય કર્મનો હજી ઉદયમાં ક્ષણ ઉદયમાં છે. કશાય આપણા બધા એક હર મિનિટ હર ક્ષણમાં ઉદયમાં આવે છે, અને જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આપણે ફક્ત નિર્જરા કરીને છૂટા પડી એવું નથી. ત્યારે કશાયથી કશાય બંધાઈને નવા કર્મ બંધાય છે, તો એના માટે તમે પહેલા મિચ્છામી દુક્કડમ આપી દો. એટલે પ્રત્યેક હજી અપ્રમત્ત અવસ્થામાં છે, હજી 7મું ગુણસ્થાન પાર નથી કર્યું. 7મું ગુણસ્થાન તમે પાર કરો તો પછી અપ્રમત્ત અવસ્થામાં આવશો, તો તમે એમ કહી શકો છો કે મારો આ સમયમાં ભૂલ નથી થઈ. પણ ત્યાં સુધીમાં પ્રમાદ છે, તો પ્રમાદના કારણથી રાગદ્વેષ છે, રાગદ્વેષના કારણથી કર્મ બંધ થાય છે, ભૂલ થાય છે. મહારાજ સાહેબ, હા મહારાજ સાહેબ, મથેર બંધામી, હા મારો પ્રશ્ન શું હતો કે હા આપણે અત્યારે પ્રતિક્રમણની વાત આવે છે કે આપણે તરત ને તરત ત્યારે ને ત્યારે જો આપણાથી ભૂલ થાય તો આપણે ક્ષમાપના માંગવી જોઈએ, પણ હા આપણામાં એટલું હોવું જોઈએ કે આપણે અંદરથી પોતાના સેલ્ફની સાથે આપણે જરાક ઓનેસ્ટ રહે, આપણામાં એટલું મનન શક્તિ હોવી જોઈએ કે આપણી અંદર જે ગાંઠ છે ને એ તમને પોતાને ખ્યાલ આવવો જોઈએ કે મારી અંદર આ ગાંઠ છે, મારે છોડવી છે. અને પછી જો આપણે દિલથી મિચ્છામી દુક્કડમ કહે, કારણ કે આપણે બોલીને મિચ્છામી દુક્કડમ કરી નાખીએ અને અંદર જો ગાંઠ રહી જાય તો એ કાંઈ કામનું નથી. નહીં, બરાબર છે કે જ્યારે પણ એવું ખ્યાલ આવે તો આપણે કરી લઈએ, પણ જ્યારે ન આવે તો પછી દેવસી રાયસી ચોમાસી આપણને પ્રતિક્રમણ કરવું જોઈએ. અને એક વખતમાં જ બધો એક વખતમાં ખ્યાલ આવી ગયો, મિચ્છામી દુક્કડમ કહી દીધું, તો પણ ઘણી વખત શું થાય છે, હવે તમે તો આટલા સારા એક્સપર્ટ લોકો છે, તો તમને કિચનનો તો એટલો અનુભવ નથી, પણ કાર જેનાથી તમે સાફ કરો છો એ કપડું કેવું થઈ જાય, તેલ લાગી જાય, એ થઈ જાય. કિચનના કપડાં તો એકદમ સાફ છે, તો તમે તરત જ ધોઈને સાફ થઈ જશે, પણ જેમાં તેલ લાગી ગયું છે, કચરો લાગી ગયો છે, ડાઘા પડી ગયા છે, એવા કોઈ કપડાં હશે તો એને તમે એક વખત ધોવો તો સાફ થઈ જશે? નહીં થાય. એટલે શું કરો? પાછું બીજી વખત ધો, પાછું ત્રીજી વખત ધો. એવી જ રીતે વાસણ બહુ ચીકણા હશે, બહુ જ બધી જલી ગયા હશે, એ કાળા થઈ ગયા હશે, તો પછી એક વખત સાફ કરો તો નહીં થાય, તો પછી શું કરો? બીજી વખત પાછા ધો. એટલે ભલે ને એક વખત તમે અંદરથી ગાંઠ નહીં છૂટી, પણ તો પછી બીજી વખત આપણે કરીએ, ત્રીજી વખત કરીએ, પણ વારંવાર નહીં. એ આર્ત ધ્યાન. પછી હવે હાથ આપણે સાફ કરાય, સફાઈ કરી, હાથ ગંદા થઈ ગયા અને હાથ ધોયા, અને હાથ ધોયા પછી તમે જમવા બેસો અને ત્યારે વિચારે અરે આ હાથથી તમે બહુ ગંદુ કામ કર્યું, કેટલી ગંદકી ઉપાડીને ફેંકી, કેટલો આમ. તો પછી તમે એ વખતે એ હાથથી જમી શકશો? નહીં જમી શકે. ત્યારે તો એક વખત હાથની સારી સફાઈ થઈ ગઈ. ઘણીક વખત વાસણ પણ આપણે ધોઈએ છીએ, ચમ્મચ પણ આપણે ધોઈએ છીએ, પણ એટલું સાફ નથી થતું.
તો આપણે પાછું ધોવા જઈએ કે નહીં, પછી એનાથી જમીએ. સાચી વાત છે. તો જોયું કે આ ચમચ બરાબર નથી તો પાછું ધોઈ નાખો, અને સારું ધોયેલું છે તો પછી લઈને વાપરી લો. એક થેન્ક વખતમાં યુ મહારાજ સાહેબ, બહુ જ હા, સરસ સમજાવ્યું. થેન્ક યુ. હા, હા. બસ અમને બહુ મજા આવી તમારી સાથે. એટલું સમય એકદમ બરાબર રમાઈ ગયા. હા, અમે આપના આભારી છે રમાઈ યશાજી પણ મહારાજ છીએ. કે આપ અમને આટલો બધો બોધ આપો છો. હા, બસ આ જ છે રમવાનું, સ્વાધ્યાયમાં રમવાનું, આત્મામાં રમવાનું, શુદ્ધ ભાવોમાં રમવાનું. આ વખતે ન કોઈ પર ક્રોધ આવી, ભલે ને ક્રોધનો દાખલો આપ્યો તો પણ એમ ન થયું કે મને ક્રોધ આવે છે અંદરથી. ત્યારે પણ આપણા જ્ઞાન ભાવમાં આપણે રહ્યા અને શુદ્ધ પરિણતિમાં રહ્યા. ખૂબ ખરેખર એટલે કહ્યું છે જ્ઞાને ન મુક્તિ, જ્ઞાનથી મુક્તિ છે. અને જ્ઞાન સમ્યક દર્શનના સાથે ને સાથે થાય છે. અને કેવલ જ્ઞાન પહેલા થાય છે, પછી કેવલ દર્શન, પછી કેવલ ચારિત્ર. તો એટલા માટે આ સ્વાધ્યાયનું ખૂબ ખૂબ મહત્વ છે અને આપણા માટે બહુ સારું છે. અને ભાગ્યશાળી છો તમે આ સ્વાધ્યાયને આટલો લાભ લઈ છો. સહેલું નથી આટલું ટાઈમ કાઢવું. ભાગ્યશાળી છે કે અમને તમારા જેવા ગુરુ મળ્યા છે કે અમને તમે આટલું સમજાવી શકો છો. યશાજી મહારાજ, થેન્ક યુ સો મચ. આનંદ થયો, આનંદમાં કર્યું આપણે જે કર્યું એ. હા, મંગલ પાઠ કરું. નમો અનંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો વચ્છાયાનંદ, નમો લોય સબ સાબુનમ. એસો પંચ નમોકારો સર્વ પાપ પનાશનો મંગલાનંચ સર્વેશિ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ જ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણત્તો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને આ મંગલમય યાત્રા આપણી કરી રહ્યા છીએ જીવનની. અને એના માટે પરમ ઉપકારી, પરમ બોધ આપનાર, દૃષ્ટિ આપનાર આચાર્ય શ્રી તાઈમાના આશીર્વાદ છે તમારા સાથે. ભગવાનના ભૂમિના આશીર્વાદ છે, પરમાત્માના આશીર્વાદ છે. અને અમારા બધાની તમારા માટે ખૂબ ખૂબ શુભકામના છે. ઓમ શાંતિ. મધ્ય વંદામી